હિન્દુ ધર્મ લોહાણા સમાજની એક દીકરીએ મોમેડિયન મુસલમાન સાથે લગ્ન કરવાનું કર્યું નક્કી. શું આના મમ્મી પપ્પા પણ આની સાથે સહમત છે? શું આ ધર્મ હિન્દુ ધર્મ છે તે આ વ્યક્તિને સ્વીકારશે? સાંભળી આખું કોલ રેકોર્ડિંગ. હાલો. હા, એ ભરતભાઈ ઘરના ઘરેથી બોલું છું. હા. સંજયભાઈ પવાડ બોલું છું હિન્દુ હા ધર્મમાંથી. ભાઈ બોલો. તમે કોણ બોલો? હું એમની ડોટર. અચ્છા. આ એક પોસ્ટ આવી છે એ તમારી છે બેન? હા ભાઈ. અચ્છા. તો રઘુવંશી સમાજમાં આ રીતે બને એ યોગ્ય નથી લાગતું બેન. ભાઈ મેં બહુ વિચારીને કર્યું છે આ. હમ. એવું નથી કે તાત્કાલિક આ ડિસિઝન લીધું છે. ઘણા વર્ષો વિચારીને આ ડિસિઝન લીધું છે. બરાબર છે. પણ આ બેન આપણે કયા સમાજમાં છે એથી તમને મને સમાજ બહુ જરીક બહુ વિચારી. વિચાર્યું મેં કે સમાજમાં, કારણ કે મારા પપ્પાની સમાજમાં શું હોય ઈજ્જત, હમ. મારા મમ્મી પપ્પાને વાત કરીને મેં બધું સમજી વિચારીને નિર્ણય લીધો. અને મારે કોઈ જાતનું ધર્મ પરિવર્તન કે એવું કરવું નથી. મારી સાથે ઈ 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે, મને ક્યાંય રોકતા નથી. તો મને એમ થયું કે તો પછી બીજું શું જોઈએ. બરાબર. અત્યારે તમે ફ્રી જ છો કે ક્યાં છો? ના, સાસરે મમ્મીના છો? ઘરે. હજી તો એપ્લિકેશન આપી છે ભાઈ. અચ્છા. હજી મેરેજ બાકી છે. અમે તમે રૂબરૂ મળવા માંગીએ છીએ તમને. ક્યાં તમે અમને અડધી પોણી કલાક કાલે મળશો? કોઈ પણ ટાઈમે. કાલે એટલે આજે ગુરુવાર થયો તો શનિવારનું કયો છો? હા. કાલે શુક્રવાર શનિવાર ગમે ત્યારે તમે કયો તમારે અનુકૂળ થાય. તો શનિવારે રાખીએ. એમાં એવું છે, હું ડોક્ટર છું. હા. મારી ઓપીડી ને એ બધું કાલે તો ફૂલ છે. કાલની અપોઇન્ટમેન્ટ અપાઈ ગઈ, પણ શનિવારે હું સાંજે ફ્રી રાખી શકીશ. હા, કેટલા વાગે? મને એક ટાઈમ આપો કે હું તમને કાલ સવારે સમય આપું તો ચાલશે? હું સામેથી તમને ફોન કરીશ. ચોક્કસ. હા, શું નામે સેવ કરું તમારો નંબર? સંજયભાઈ પોપટભાઈ. હા સંજયભાઈ, હું સામેથી તમને ફોન કરીશ. અને એવું હશે તો હું તમને ઘરે બોલાવીશ, મારા મમ્મી પપ્પા હોય ત્યારે જ. હા, કાંઈ વાંધો નહીં હો ભાઈ. હા ભાઈ. હા, પપ્પા શું કરે છે? મારા પપ્પાને બિઝનેસ છે હોલસેલનો. અચ્છા. શેનું કામ કરે છે? ચોકલેટ, પેપરમેન્ટ બિસ્કીટનું. અચ્છા, રાજકોટમાં? રાજકોટમાં જ, હા. અચ્છા, સરસ. કાંઈ વાંધો નહીં, હું તમને તમારા ટાઈમને મળીશ. ચોક્કસ ભાઈ. ઓકે. હા. દોસ્તો, આ લોહાણા સમાજની દીકરી શું ખરેખર મોમેડિયન મુસલમાન સાથે લગ્ન કરશે? હું તમને આનો આખો કોલ રેકોર્ડિંગ આવતા બીજા વીકમાં આખું કોલ રેકોર્ડિંગ મૂકીશ. ધન્યવાદ.